નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસની અંદર આપણે જોશું NMMSના પેપરના જવાબો તથા પ્રશ્નોના ઉત્તરો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો ચલો પ્રશ્નો જોઈએ. નીચેના પૈકી કઈ જમીન હલકી, છિદ્રાળુ અને સૂકી હશે? તો રેતાળ જમીન તે છિદ્રાળુ અને સૂકી હશે. નીચેના પૈકી કઈ જમીનમાં ખૂબ જ ઓછી હવા રહેલી હોય છે? તો ચીકણી જમીનની અંદર ખૂબ જ ઓછી હવા રહેલી હોય છે. નીચેના પૈકી કઈ જમીનની જલધારણ ક્ષમતા વધુ છે? તો ચીકણી જમીનની જલધારણ ક્ષમતા વધુ છે. ભૂમિનો એક નમૂનો 200 મિલીના અંતઃસ્ત્રવણ માટે 20 મિનિટ લે છે, તો અંતઃસ્ત્રવણ દર ખાલી જગ્યા મિલી મિનિટ થશે, તો 10 મિનિટ થશે. વાત વિનિમય માટે અળસિયા શેનો ઉપયોગ કરે છે? તો વાત વિનિમય માટે અળસિયા ત્વચાનો ઉપયોગ કરે છે. ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન આપણા ફેફસા ખાલી જગ્યા હોય છે, તો મૂળ સ્થિતિમાં આપણા ફેફસા હોય છે. યીસ્ટ કેવા પ્રકારનું શ્વસન કરે છે? તો યીસ્ટ અજારક પ્રકારનું શ્વસન કરે છે. ભારે કસરત દ્વારા પગના સ્નાયુ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે. તો લેક્ટિક એસિડનો ભરાવો થવાથી સ્નાયુ ખેંચાઈ જાય છે. આપણે શ્વાસ કયા અવયવ દ્વારા લઈએ છીએ? તો નાસિક છિદ્રો દ્વારા આપણે લઈએ છીએ. જ્યારે ખોરાકના કણોનું ઓક્સિજનની મદદ વગર વિઘટન થાય તેને ખાલી જગ્યા કહે છે, તો તેને અજારક શ્વસન કહે છે. શ્વસન દરમિયાન આપણા ફેફસા ખાલી જગ્યા હોય છે, તો ખાલી જગ્યામાં આવે છે ફૂલેલા. ક્ષેપકો હૃદયમાં ક્યાં આવેલા હોય છે? તો ક્ષેપકો હૃદયમાં નીચેની બાજુ આવેલા હોય છે. વનસ્પતિ કયા અંગ દ્વારા બાષ્પોત્સર્જન કરે છે? તો તે મૂળ દ્વારા બાષ્પોત્સર્જન કરે છે. સજીવમાં કોષોના સમૂહને શું કહે છે? તો સજીવમાં કોષોના સમૂહને પેશીઓ કહે છે. નીચેના પૈકી કયું લાલ રંજક હિમોગ્લોબિન ધરાવે છે? તો ત્રણેય. ત્રાંક કણો, રક્ત કણો, શ્વેત કણો તે હિમોગ્લોબિન ધરાવે છે. રુધિરનું કાર્ય શું છે? તો રુધિરનું કાર્ય ઓક્સિજનનું વહન, ખોરાકના ઘટકોનું શરીરમાં વહન, ઉત્સર્ગ દ્રવ્યોનું વહન, એટલે આપેલ તમામ. ધમનીમાં ખાલી જગ્યા યુક્ત રુધિરથી તરફ વહે છે, તો ઓક્સિજન, હૃદય, શરીરના ભાગો તરફ વહે છે. શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે કોણ લડે છે? તો શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે શ્વેત કણો લડે છે. કયા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી? તો હાઇડ્રા, વાદળી, જળવ્યાય તે ધરાવતા નથી. પરાગરજનના સંયુગ્મની થવાની ક્રિયાને શું કહે છે? તો કલિકાસર્જન. હંસરાજ શેના દ્વારા પ્રજનન કરે છે? તો બીજાણુ સર્જન દ્વારા. પુષ્પમાં નર પ્રજનન અંગ કયું છે? તો પુંકેસર છે. વનસ્પતિનો પ્રજનક ભાગ કયો છે? તો પુષ્પ. પરિપક્વ અંડાશય ખાલી જગ્યા બનાવે છે, ફળ. સ્ત્રીલિંગ પુરુષ માટે શું સાચું છે? યુગશેર અને સ્ત્રીકેસર બંને ધરાવે છે. ગાડરિયાના બીજ શેના દ્વારા ફેલાય છે? તો પ્રાણી દ્વારા. કલિકાસર્જન શેમાં જોવા મળે છે? તો કલિકાસર્જન યીસ્ટમાં જોવા મળે છે. અવખંડન શેમાં જોવા મળે છે? તો અવખંડન લીલમાં જોવા મળે છે. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે? તો એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો એ કરીને ઝડપ બરાબર અંતર સમય. સાદા લોલકની એક બાજુની બીજી બાજુની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. સમયનો મૂળભૂત એકમ કયો છે? તો સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. સૂર્યની ફરતે પૃથ્વીનું એક પરિભ્રમણ એટલે કેટલો સમય થાય? તો વર્ષ થાય છે.
સામાન્ય વ્યક્તિનું હૃદય 10 સેકન્ડમાં કેટલી વાર ધબકે છે? તો 12 વખત ધબકે છે. બાજની ઝડપ 320 કિમી કલાક હોય તો મીટર સેકન્ડમાં કેટલી? તો 88.9. વિદ્યુત કોષની સંખ્યામાં લાંબી રેખા ખાલી જગ્યા અને ટૂંકી રેખા ખાલી જગ્યા દર્શાવે છે. તો વિદ્યુત કોષની સંખ્યામાં લાંબી રેખા ઘન ધ્રુવ અને ટૂંકી રેખા ઋણ ધ્રુવ દર્શાવે છે. જ્યારે વિદ્યુત કળ ઓન હોય ત્યારે ખાલી જગ્યા પરિપથ હોય છે, તો જ્યારે વિદ્યુત કળ ઓન હોય ત્યારે બંધ પરિપથ હોય છે. વિદ્યુતની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને વિદ્યુતના ફ્યુઝ કહે છે. 2 કે તેથી વધુ વિદ્યુત કોષને જોડવાને ખાલી જગ્યા કહે છે, તો બેટરી કહે છે. વિદ્યુત તાર ત્યારે જ ચુંબક તરીકે વર્તે છે જ્યારે વિદ્યુત પ્રવાહ ચાલુ હોય છે. જ્યારે વિદ્યુત કણ ઓફ હોય ત્યારે ખાલી જગ્યા પરિપથ હોય છે, તો ખુલ્લો પરિપથ હોય છે. વાહક તારમાંથી વિદ્યુત પસાર થાય ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે. આ વાક્ય કયા વૈજ્ઞાનિકે જણાવ્યું હતું? તો આ વાક્ય ઓર્સ્ટેડ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું. પ્રકાશની ગતિ કેવી ગતિ છે? તો પ્રકાશની ગતિ સુરેખ ગતિ છે. જે પ્રતિબિંબ પડદા અને મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા પ્રતિબિંબ કહે છે, તો તેને આભાસી પ્રતિબિંબ કહે છે. બહિગોળ અરીસાનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થાય છે, તો વાહનમાં સાઇડ વ્યૂ મિરર દ્વારા થાય છે. કોઈ વસ્તુ સમતલ અરીસામાં 5 સેમી દૂર હોય તો તે વસ્તુ તેના પ્રતિબિંબ વચ્ચે અંતર કેટલા સેમી હશે? તો 10. વસ્તુના પરિણામ કરતાં મોટું આભાસી પ્રતિબિંબ શેમાં મળે છે? તો તેમાં અંતર્ગોળ અરીસામાં. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થાય છે, તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનની હેડલાઇટ, ટોર્ચમાં પરાવર્તક તરીકે, દાંતના ડૉક્ટર દાંત જોવાના સાધન તરીકે. જો પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. વિશ્વ જળ દિવસે ક્યારે ઉજવાય છે? વિશ્વ જળ દિવસ 22 માર્ચના રોજ ઉજવાય છે. પૃથ્વીમાં કેટલા ટકા પાણી ભાગથી ઘેરાયેલો છે? તો પૃથ્વીમાં 71% પાણી ભાગથી ઘેરાયેલો છે. ભૂમિમાં પાણી નીચે તરફ પ્રસરણ પામવાની ક્રિયાને શું કહે છે? તો અંતઃસ્ત્રવણ કહે છે. નીચેનામાંથી કઈ જંગલી પેદાશ નથી? તો કેરોસીન. વૃક્ષના ખાલી જગ્યા પાણીના જકડી રાખે છે, તો મૂળ. મશરૂમ શું છે? તો ફૂગ. સૂક્ષ્મજીવો જે મૃત પ્રાણી અને વનસ્પતિઓના કાળા સેન્દ્રિય પદાર્થો ફેરવે છે તેને વિઘટકો કહે છે. કઈ કાર્બનિક અશુદ્ધિ નથી? તો યુરિયા અકાર્બનિક અશુદ્ધિ નથી. સીવેજ શું છે? તો પ્રવાહી કચરો છે. કોલેરા અને ટાઇફોઇડ માટે કોણ જવાબદાર છે? તો બેક્ટેરિયા. રાષ્ટ્રીય ઉદ્યાનમાં શેનું સંરક્ષણ થાય છે? તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં વનસ્પતિ જાતિ, ભૂમિ વિસ્તાર, પ્રાણી જાતિનો સમાવેશ થાય છે. કયો પાક ખરીફ પાક નથી? ચણા એક ખરીફ પાક નથી. ખેતરમાં પાક સાથે ઉગી નીકળતી વનસ્પતિ શું છે? નીંદણ. ભૂસામાંથી દાણા દૂર કરવાની ક્રિયાને શું કહે છે? તો થ્રેશિંગ કહે છે. વર્મી કોમ્પોસ્ટ ખાતર એટલે કેવું ખાતર? અળસિયાનું ખાતર ને વર્મી કોમ્પોસ્ટ ખાતર કહે છે. કયો રોગ વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું? તો શીતળા રોગથી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ આગળના વિડીયોની અંદર.